આજે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વિધાનસભા 71માં વર્ચ્યુઅલી એમની ઉપસ્થિતિમાં ખૂબ મોટા કાર્યક્રમનું આયોજન થયું હતું અને સમગ્ર ગુજરાતમાં આ રીતે 182 સીટ ઉપર આ રીતના જ કાર્યક્રમનું આયોજન થયું હતું. આજે સમગ્ર ગુજરાતમાં 1,31,000 કરતાં પણ વધારે આવાસોના લોકાર્પણ થયા અને જે વર્ષો જૂનું જે સ્વપ્ન સૌનું હોય કે અમને ઘરનું ઘર મળે, આજે એ ઘરનું ઘર મોદી સાહેબની ગેરંટીથી સૌ પ્રજાજનોને જે લાભાર્થી છે એ લાભાર્થીને મળ્યું છે. અને જ્યારે ભગવાન શ્રી રામ 22મી જાન્યુઆરી અયોધ્યામાં એમના મૂર્તિના પ્રતિષ્ઠા મહોત્સવ થયા અને ભગવાન શ્રી રામ ઘરે આવ્યા, એમ આજે લોકોને એવું લાગી રહ્યું છે કે વર્ષો પછી અમને પણ અમારા ઘરનું ઘર મળી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમનું ઘરનું સ્વપ્ન સાર્થક થયું છે. ત્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રજાજનો ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે અને એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે ડબલ એન્જિનની સરકારથી કામ કરી રહ્યા છે, ત્યારે એમના નેતૃત્વમાં પ્રજા ખૂબ ખુશ છે, એ આપણે આજે અહીંયા જોઈ રહ્યા છે. આજે એક એવો અવસર હતો સમગ્ર ગુજરાતમાં અને જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરનું ઘર મળતું હોય ત્યારે એ ખુશી છે, એ ઉત્સાહ છે, અલગ પ્રકારનો જ ઉત્સાહ છે. અને આજે સરકાર દ્વારા જ એમના ઘરનું વાસ્તુ પૂજન થઈ રહ્યું હોય એવી પ્રમાણે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘરે ભોજન જે સારામાં સારું કરતા હોય એવી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. ત્યારે મારા માટે પણ આ અવસર એક આનંદનો અવસર હતો અને લોકો જે ખુશ હતા, મને પણ સામેથી મીઠું મોઢું કરાવતા હતા અને હું પણ લોકોને સામેથી પીરસવાનું અને મીઠું મોઢું કરાવવાનું મને પણ આજે એક ખૂબ આનંદ પ્રાપ્ત થયો છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં ઓનલાઈન વર્ચ્યુઅલી સમગ્ર રાજ્યમાં અલગ અલગ આવાસ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવેલ. રાજકોટ શહેરમાં પણ 2304 જેટલા આવાસોનો આ વર્ચ્યુઅલી લોકાર્પણમાં સમાવેશ કરવામાં આવેલો. એ સાથે સાથે 500થી વધારે આવાસોની ફાળવણી અને રૂડા એરિયામાં પણ 192 જેટલા આવાસોના ડ્રો અને ફાળવણીની કાર્યવાહી કરવામાં આજે આવેલી છે. ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓમાં એમાં ઉત્સાહથી જોડાયેલા છે. આગામી સમયમાં પણ રાજકોટ મહાનગરપાલિકા 1000થી વધારે આવાસોનું નિર્માણ કરવાની કામગીરી ઓલરેડી પ્રગતિમાં છે. એ પણ ટૂંક સમયમાં આપણે પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છીએ. ખાસ તો લાભાર્થી આવ્યા હતા તેમને જમવાનું પણ અત્યારે આપવામાં આવ્યું છે, અમારા દ્વારા તેમને જમવાનું પણ આપવામાં. ચોક્કસ, કેમ કે આ એક રૂડો અવસર છે. આવાસ હોવું એ કોઈના પણ માટે સૌથી અગત્યના જે પ્રસંગો કહી શકાય એ પૈકીનું છે. અને સ્વાભાવિક છે કે આ યોજનાના જે લાભાર્થીઓ છે એમના અવસરમાં રાજકોટ મહાનગરપાલિકા અને સમગ્ર પ્રશાસન એમાં સામેલ છે. ત્યારે ભોજન સહિત આપણે એમની સાથે આ આનંદનો અવસર ઉજવી રહ્યા છીએ. મારું નામ છે રેખાબેન અનિલભાઈ ચૌહાણ. મને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભ મળેલ છે, મને એમાં મકાન લાગેલું છે, તેથી મોદી સાહેબનો બહુ જ આભાર માનું છું. મોદી સાહેબે કીધું તમને આ મકાન લાગ્યું પછી કેવું લાગ્યું? મને મકાન લાગ્યું પછી ખૂબ જ આનંદ થયો, ખૂબ જ ખુશી થઈ છે. કારણ કે હું પહેલાં ભાડાના મકાનમાં રહેતી હતી, 25 વર્ષથી હું રહું છું ભાડાના મકાનમાં, પણ હવે મારા ઘરનું ઘર થયું છે. એના માટે હું બહુ ખુશ છું. અને હા, મેં રાજકોટ આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે મોદી સાહેબને, ગાંઠિયા જલેબી ને ચા પીવા માટે. પણ મને વિશ્વાસ છે મોદી સાહેબ આવશે ને આવશે જ.